તમે સતત કોઈક પ્રકારના ડરમાં જીવો છો, પછી તે મૃત્યુનો ડર હોય, નિષ્ફળતાનો ડર હોય કે પછી ભવિષ્યની અનિશ્ચિતતાનો ડર. ડર એ ભૌતિક જીવનનો સૌથી મોટો રોગ છે. શ્રીલ પ્રભુપાદ ભગવદ્ ગીતાના આધારે એવું સમજાવે છે, તમામ પ્રકારના ડરનું મૂળભૂત કારણ તમારી ખોટી ઓળખાણ છે. જ્યારે આપણે પોતાને નાશવાન શરીર માનીએ છીએ ત્યારે આપણને મૃત્યુનો ડર લાગે છે. જ્યારે આપણે માનીએ છીએ કે આપણે નિયંત્રક છીએ ત્યારે નિષ્ફળતાનો ડર લાગે છે. ભયમુક્ત જીવન માત્ર એ જ સમયે શક્ય છે જ્યારે આપણે શરીર અને આપણી મનની ઉપાધિઓથી ઉપર ઉઠીને આપણી વાસ્તવિક ઓળખને સમજીએ કે હું શરીર નથી, પરંતુ હું આત્મા છું, શ્રી કૃષ્ણનો શાશ્વત સેવક છું. જીવેર સ્વરૂપ હૈ કૃષ્ણેર નિત્યદાસ. ડર એ ભૌતિક જગતનું લક્ષણ છે, કારણ કે આ જગતને ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દુઃખાલયમ અશાશ્વતમ એટલે કે દુઃખોનું ક્ષણભંગુર સ્થાન ગણાવે છે. જ્યાં સુધી આપણે અહીંયા છીએ ત્યાં સુધી આ ડર હંમેશા રહેશે. ભૌતિક ઉપાયો દ્વારા ડરને માત્ર થોડાક સમય માટે દબાવી શકાય છે, પરંતુ દૂર કરી શકાતો નથી. ડર પર વિજય મેળવવાનો એકમાત્ર માર્ગ શ્રી કૃષ્ણની શરણાગતિ છે. જ્યારે ભક્ત સંપૂર્ણપણે શ્રી કૃષ્ણ ઉપર નિર્ભર રહે છે અને સમજે છે કે કૃષ્ણ તેના સર્વશ્રેષ્ઠ રક્ષક છે, ત્યારે તમામ પ્રકારનો ડર દૂર થઈ જાય છે. ન તસ્ય નાશઃ ન વિદ્યતે એટલે કે કૃષ્ણ ભક્તિના માર્ગમાં કોઈ વિનાશ નથી. દિવસની શરૂઆત અને અંતે ભગવાન શ્રી કૃષ્ણ પાસે તમે પ્રાર્થના કરો કે તેઓ તમારું રક્ષણ કરે અને તમને ભૌતિક બંધનોમાંથી મુક્તિ આપે. ખાસ કરીને મૃત્યુના ડરને દૂર કરવા માટે આત્માના અમરત્વના જ્ઞાનનું ચિંતન કરો. જ્યારે તમારો વિશ્વાસ શ્રી કૃષ્ણના રક્ષણમાં દઢ થાય છે ત્યારે તમે આત્મનિર્ણયમાં સ્થિર રહીને ભયમુક્ત અને આનંદમય જીવન જીવી શકો છો. હરે કૃષ્ણ.